રાજ્યમંત્રી નાના નાના ગુંડાઓના વરઘોડા કાઢે છે, પરંતુ પોતાનામાં જ રહેલા મોટા ગુંડાઓના વરઘોડા ગૃહ રાજ્યમંત્રી કાઢશે કે કેમ? આ ગુજરાત ગુંડાઓનું શહેર બની ગયું છે। જો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ગુંડાઓને ન હાંકી શકતા હોય તો તેને રાજીનામું આપવું જોઈએ। તેને 1 મિનિટ પણ પર ખુરશી પર બેસવાનો અધિકાર નથી। ત્યારે કોણે આવું નિવેદન આપ્યું છે, શા માટે આપ્યું છે, શું છે સમગ્ર ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। ગઈકાલે ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ આમને સામને આવ્યા હતા। ગણેશ ગોંડલે ગોંડલના સુલતાનપુરમાં કહ્યું હતું કે માનું દૂધ સાચું પીધું હોય તો અમારી સામે આવો, અને આ પડકારને ઝીલી લીધો હતો અલ્પેશ કથિરિયા, જિગીશા પાટીલ અને ધાર્મિક માલવિયાએ। એટલે જ એઓ સુરતથી ગઈકાલે ગોંડલ આવ્યા હતા અને બંને પક્ષના સમર્થકો આમને સામને આવ્યા હતા। બંને પર હુમલા પણ થયા હતા અને ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા। તો ગાડી એકબીજા પર ચડાવી દેવાના પણ પ્રયાસો કર્યા હતા। જો કે પોલીસે બંને પક્ષને ધ્યાનમાં લઈને બંને તરફ FIR નોંધી લીધી છે અને કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યારે આ હુમલાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે આ ગુંડાઓ પોતાનામાં જ આંતરિક વિવાદ સર્જી રહ્યા છે। આ ભાજપ બંગાઈ રહી છે। શું કહ્યું અમિત ચાવડાએ, આપણે તેમને પણ સાંભળી લઈએ। વિધાનસભા હોય, લોકસભા હોય કે સડક હોય, એટલે કે સડક થી લઈને સંસદ સુધી હંમેશા સરકારની જ્યાં પણ નિષ્ફળતાઓ રહી છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે, જ્યાં પણ ગેરવહીવટ થયો છે, જ્યાં પણ કોઈને અન્યાય, અત્યાચાર કે ભેદભાવ થયો છે, એ તમામ મુદ્દાઓને કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યા છે। એના માટે આંદોલનો, ધરણા, વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે અને લોકોની સાથે રહીને એના માટે લડ્યા પણ છે। અને આવનારા દિવસોમાં પણ વધારે મજબૂતાઈથી, વધારે મજબૂત સંગઠન સાથે લોકોને જોડી અને આ લોકો માટેની લડાઈ લડીશું। સ્થાનિક લેવલે આયોજન થાય છે, ઉપર લેવલે છે, સ્થાનિક લેવલે કેવું સંગઠન મજબૂત થતું અને જે ગોળીના પ્રશ્નો અમે એટલા માટે સંગઠનની સમીક્ષા કરવાનો કાર્યક્રમ આ સંગઠન સૃજન અભિયાન છે। સંગઠનમાં અમારી ક્યાંક કમીઓ રહી ગઈ હોય, ક્યાંક એમાં સુધાર કરવાની જરૂર હોય, ક્યાંક વધારે મજબૂત લોકોને, સક્ષમ લોકોને જવાબદારી સોંપવાની જરૂરિયાત હોય, અને એ બધા માટે કાર્યકરોનો, આગેવાનોનો, પ્રજાજનોનો અભિપ્રાય લઈને નવું સંગઠન બનાવે, એ જ આ સંગઠન સૃજન અભિયાનનો અમારો મુખ્ય ધ્યેય છે। અને આ તમે સૌ જોશો કે આવનારા દિવસોમાં સંગઠન વધારે મજબૂત બનશે, વધારે સક્રિય બનશે અને વધારે લોકો માટે લડતું, કામ કરતું દેખાશે। સર, લાસ્ટ પ્રશ્ન, આજે ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા પાસના પૂર્વ જે આગેવાન હતા એમના ગાડીને કાચ તોડવામાં આવ્યા, ત્યારબાદ એ કાર્યક્રમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તો આ કાર્યક્રમ કોંગ્રેસ કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, એ વિશે આપણે શું કહેવું? ભાજપની આંતરિક લડાઈ આખા ગુજરાતમાં ચરણસીમા પર છે। ક્યાંક અમરેલીમાં લેટરકાંડ થાય છે, ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે, ક્યાંક બીજી જગ્યાએ પેન ડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે। આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે। આ ભાજપની આંતરિક ગેંગવોર હતી। આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય, જાહેરમાં ગાડીઓના કાચ તૂટે, જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય, એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી, પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી। પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય, પોતાની ફરજો ભૂલતી હોય, જે એની તટસ્થતા છે, જે નિષ્ઠા છે, એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે
ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે. ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મૃદુ ને મક્કમ છે, પણ ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યું છે એનાથી હું 100% કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે. ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની શેખીઓ મારે છે, પણ આ ગોંડલમાં જે ગુંડાઓ ખુલ્લેઆમ ગુંડાગર્દી કરે છે, આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવોર જોવા મળી, ભાજપની આંતરિક ગેંગવોર, તો આમના વરઘોડા નીકળશે કે કેમ? આમની પર કોઈ કાર્યવાહી થશે કે કેમ? કે સામાન્ય લોકો પર કાર્યવાહી કરી અને એના વરઘોડા કાઢીને વાહવાહી મેળવો છો, પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના જે લીરે લીરા ઉડાડે છે, પોલીસ પ્રશાસનને સરકારની જાહેરમાં આબરૂ લે છે, જાહેરમાં ગુંડાગર્દી થાય છે, ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે, અને જે આંતરિક ગેંગવોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે, હું માનું છું કે આ સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે. અને જો રાજ્યના ગૃહમંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહમંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો 1 મિનિટ પણ અધિકાર નથી. આ ગુજરાતના ગુંડારાજને બચાવવું હોય તો ગુજરાતના ગૃહમંત્રી કાં તો કાર્યવાહી કરે, નહીં તો રાજીનામું આપે. તો આ હતા કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડા. તેમણે પણ કહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી ગુંડાઓના વરઘોડા કાઢશે કે કેમ? આ ભાજપ ગુજરાતને વિખેરી રહી છે. આ ગુજરાત જેવું રહ્યું નથી. આ યુપી અને બિહાર જેવી સ્થિતિ છે. જો ગૃહ રાજ્યમંત્રી ગુંડાઓને ન કાઢી શકતા હોય તો તે રાજીનામું આપે. ત્યારે હવે આવનારા સમયમાં તો જોવાનું રહ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમિત ચાવડાને શું જવાબ આપે છે અને ગુંડાઓને કાઢે છે કે નહીં. બીજી તરફ અમિત ચાવડા પણ કહી રહ્યા છે કે અમે ખેડૂતોનો અવાજ બનવાના છીએ, અમે દલિતોનો અવાજ બનવાના છીએ. તેમણે પણ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે જાણે તકનો લાભ લઈ લીધો હોય તેવી જ રીતે પોકારો કર્યા હતા. ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે અમિત ચાવડા કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચૂંટણીમાં કોણ બાજી મારે છે, એ તો હવે આગળ જ જોવાનું રહ્યું. તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. આવી નવી સ્ટોરી અને અહેવાલો લઈ અમે તમારા સુધી આવતા રહેશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.